સાહેબ, આજના જે પોલીસ ચોકીનું જે ઉદ્ઘાટન કર્યું કિરાણા ખાતે, તેના વિશે શું કહેશો? આજે બી ડિવિઝન પોલીસ સ્ટેશન અંતર્ગત જે કિરાણા ગામ છે, અહીંયા એક મોટો વિસ્તાર છે અને ઔદ્યોગિક રીતે પણ એક વિકસિત થવાનો વિસ્તાર છે. અને અહીંયા અલગ અલગ જે ગુનાહિત પ્રવૃત્તિ થતી હોય એને અટકાવવા માટે તથા પોલીસની પ્રેઝન્સ વધારવા માટે અહીંયા એક કિરાણા પોલીસ ચોકીનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. એ પોલીસ ચોકીના નિર્માણમાં જેટલા પણ દાતાશ્રીઓ સહયોગ કરેલ છે એમનું પણ જે છે સન્માન કરવામાં આવ્યું છે. અને આ જે ઉદ્ઘાટન પ્રસંગે જેટલા ગામના લોકો, અલગ અલગ જનપ્રતિનિધિશ્રીઓ બધા જે છે હાજર હતા અને બધાની હાજરીમાં જે છે આજે કિરાણા પોલીસ ચોકીનું જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. કિરાણા ગામ લોકોના હિતાર્થ માંગ કિરાણા પોલીસ ચોકીનું નવનિર્માણ કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું. પોલીસ મહાનિરીક્ષક શ્રી જે આર મોથલિયા, સરહદી રેન્જ ભુજ તથા પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ જિલ્લાની અંદર બનતા શરીર સંબંધિત તેમજ મિલકત સંબંધિત બનાવો ઉપર અંકુશ લાવવા સારું એક્શન પ્લાન હેઠળ કાર્ય બેતરહી પ્રજા અને પોલીસ વચ્ચે એક સાચો અભિગમ બની રહે તે હેતુસર જરૂરી કાર્ય પદ્ધતિ અપનાવવા સારું જરૂરી સૂચન કરેલ હોય, જે અંતર્ગત ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનતા ગુનાઓનું મેપિંગ કરી જરૂર જણાય ત્યાં પોલીસની હાજરી સુનિશ્ચિત કરવા સારું પોલીસ ચોકી બનાવવાનું આયોજન કરવામાં આવેલ. અને ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશન કાર્યક્ષેત્ર હેઠળ આવતા કિરાણા ગામે સમગ્ર ભારતભર માંગથી કામ ધંધા અર્થ આવેલ લોકો વસવાટ કરતા હોય તેમજ કિરાણા ગામની બાજુમાં કંડલા સ્પેશિયલ ઇકોનોમિક ઝોન કાસેજ આવેલ હોય અને કિરાણા ગામની સોસાયટી સહિત અંદાજિત 40,000-45,000 જેટલી વસ્તી હોય, જેથી કિરાણા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવી જરૂરી હોય, જેથી નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી, અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ ડી ચૌધરી દ્વારા ગામના આગેવાનોની મુલાકાત કરવામાં આવેલ તેમજ આગેવાનો દ્વારા પોલીસ ચોકી બાબતે હકારાત્મક અભિપ્રાય મળતા તેમજ પોલીસ ચોકી માટે જરૂરી જગ્યાની ફાળવણી કરતા કિરાણા ગામ તેમજ કિરાણા ગામની આજુબાજુના બિલ્ડર્સ, ટ્રાન્સપોર્ટેશન, ગોડાઉન માલિક તેમજ વિવિધ કંપનીઓના માલિકો સાથે રૂબરૂ મળી કિરાણા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવાનું પ્રસ્તાવ રજૂ કરતા તેઓ તમામ તરફથી આ બાબતે જરૂરી હોય તે તમામ સહયોગ કરવાની તૈયારી દર્શાવતા નવેમ્બર મહિનાના અંત ભાગમાં કિરાણા ગામ ખાતે પોલીસ ચોકી બનાવવા માટેનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ અને 5 માસ જેટલા ખૂબ જ ટૂંકા સમયગાળામાં પોલીસ ચોકીનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ હોય. આજરોજ જિલ્લા પોલીસ વડા શ્રી સાગર બાગમાર તેમજ પૂર્વ કચ્છ જિલ્લાના તમામ નાયબ પોલીસ અધિક્ષક તથા પોલીસ અધિકારીઓ તથા રાજકીય તેમજ સામાજિક આગેવાનો તથા ગામ લોકોની હાજરીમાં કિરાણા પોલીસ ચોકીનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવેલ અને આ પોલીસ ચોકી ખાતે એક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી તેમજ 6 પોલીસ કર્મચારીઓની હાલે નિમણૂક કરવામાં આવેલ છે. સદ્રવ પોલીસ ચોકીના નિર્માણ કામના કાર્યમાં સહયોગ કરેલ તમામ દાતાશ્રીઓ તેમજ ગ્રામ પંચાયતના તમામ સભ્યશ્રીઓ તેમજ કિરાણા ગામ તથા સોસાયટી વિસ્તારમાં રહેતા તમામ લોકોનો પૂર્વ કચ્છ ગાંધીધામ જિલ્લા પોલીસ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરે છે.